મહેસાણાથી સમાચાર કે જ્યાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદનો માહોલ જામ્યો છે અને મહેસાણામાં 4 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। નીચાણવાળા અનેક વિસ્તાર પાણી થઈ ચૂક્યા છે। અહીંના મોઢેરા રોડ, હીરાનગર રોડ અને બસ પોર્ટમાં પાણી ભરાયા હતા। બે નાળા સહિત અનેક વિસ્તારમાં અત્યારે પાણી ભરાવાને કારણે વિસ્તારની અંદર લોકોને હાલાકી પડી રહી છે। રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો અટવાયા હતા। રાહદારીઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। તો ઓવરઓલ મહેસાણા અને તેની આસપાસના વિસ્તારની અંદર પણ વરસાદ છે। મોઢેરા રોડ, હીરાનગર રોડ તો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। દ્રશ્યો આપની સામે છે કે આ વિસ્તારની અંદરથી વાહન ચાલકો આ પાણી ભરાયેલા માર્ગો પરથી પસાર થવા માટે મજબૂર છે। ફોર વ્હીલર ચાલકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને અત્યારે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે અને તેને કારણે મહેસાણામાં 4 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે। નીચાણવાળા વિસ્તારોની અંદર પણ અનેક વિસ્તાર એવા છે જે પાણી થઈ ચૂક્યા છે। અષાઢમાં આ અનરાધાર વરસાદ તૂટી પડ્યો, જેને કારણે મોઢેરા રોડ, હીરાનગર રોડમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ તસવીરમાં આપ જોઈ રહ્યા છો, એક તરફ ભારે વરસાદને કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે, રાહદારીઓને સૌથી વધુ તકલીફ પડી રહી છે। અનેક એવા માર્ગો છે કે જ્યાં પાણી ભરાવાને કારણે વાહન ચાલકોની ગતિ મંદ પડી છે। તો રહેણાંક વિસ્તારો હોય કે મુખ્ય રસ્તાઓ હોય કે સામાન્ય રસ્તાઓ હોય, તે પાણી ભરાવાની સમસ્યાને કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાવાને કારણે આ પરિસ્થિતિ વધારે વિકટ જણાઈ રહી છે, કારણ કે એક સાથે જ અહીં 4 ઇંચ જેટલો વરસાદ 4 કલાકમાં ખાબક્યો અને તેને કારણે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ છે। આખો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। બંને તરફના રસ્તા વચ્ચેનું ડિવાઈડર પણ પાણીની અંદર ગરકાવ છે અને અહીંથી પસાર થવું જોખમી સાબિત થઈ રહ્યું છે। વાહન ચાલકોના વાહનો પણ આ પાણીની અંદર અટવાઈ રહ્યા છે। તો રાહદારીઓ પણ આ જ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર છે અને આપ જોઈ રહ્યા છો, આખા રસ્તા પર નદી જેવું વહેણ વહી રહ્યું હોય અને એટલી ભારી માત્રામાં પાણી છે। મહેસાણામાં અનરાધાર વરસાદને કારણે ઘૂંટણ સમાણના પાણી રસ્તા પર જોવા મળી રહ્યા છે। મોટા વાહનો હોય કે પછી ફોર વ્હીલર કે ટુ વ્હીલર ચાલકો, તેમની ગતિ પણ મંદ પડી છે અને આ જ ગંદા પાણી વચ્ચે લોકોને પણ પસાર થવા માટે પગપાળા મજબૂર થવું પડી રહ્યું છે। દ્રશ્યો ઘણું બધું કહી રહ્યા છે। મહેસાણામાં અનરાધાર વરસાદ બાદ 4 ઇંચ વરસાદ 4 કલાકમાં પડ્યા બાદ આ દ્રશ્યો સામે આવી રહ્યા છે અને મુખ્ય માર્ગો ઉપર જ પાણી ભરાતા અહીં પ્રી મોન્સૂન કામગીરી સામે ઉઠી રહ્યા છે સવાલ।